દેવાનંદ સ્વામી એને મોટાભાગના કીર્તનો ઉપદેશના અને સંસારમાં જે કાંઈ દુઃખ અને સુખ એનું આબેહૂબ ચિત્ર આ કીર્તનોમાં બતાવ્યું છે. લગભગ બધા જ કીર્તનો ઉપદેશના જ છે. આપણે અત્યારે કીર્તન ચાલે છે, પામર નર ન ભેજો ભગવાન, મરણ આવ્યું ઢુકડું, એનું ત્રીજું પદ આજે. કરે પાપી અતિશય પોકાર, પરવશ થયો પ્રાણીઓ, દુઃખ દેખી રૂવે નર નાર, પરવશ થયો પ્રાણીઓ. પેટ ચડે બંધ છૂટી ગયા રે, જીવ અતિશય એકડાય, સ્વપ્ન અવસ્થા પ્રધાન થઈ રે, ભાંગુ વેણ બોલે બકવાસ, પરવશ થયો પ્રાણીઓ. કાલે આપણે આ વાત કરી હતી, શરીરના બંધન છૂટી જાય, બંધ. હા, ખાસ કરીને ઝાડો પેશાબ. હવે એ બે બંધ છૂટે કેવી પરિસ્થિતિ થાય? કપડાં બગડે, જ્યાં પથારી કંઈ હોવાયેલો હોય એ બધું બગડે, કેવું ગંધાય, કોઈ સેવા કરે ના છૂટકે પરાણે સેવા કરવી પડે. આ કોની બધી વાત છે કે પાપી કરે પાપી અતિશય પોકાર. કોઈ દી ભૂલમાં ભગવાનના મંદિરનું પગથિયું ચડ્યો ન હોય, ભૂલમાં કોઈ દી ભગવાનનું ભજન કર્યું ન હોય, આવી પડી જે પછી એને 1:30 વાગે ડાકલા રે, અને ભૂવો ધૂણે, નિર્લજ નટટી દેવીની રે, બાધા રાખો કરશે માતા બાર, પરવશ થયો પ્રાણીઓ. 1:30 વાગે ડાકલા અને ભૂવો ધૂણે. હા, બોલો. નિર્લજ અને નકટી એવી કોઈ દેવી એની હિસે એની બાધા રાખો તો માતા વાર કરશે કે. હા, પરવશ થયો પ્રાણીઓ. હવે આ વાત કેવી છે? બે દ્રષ્ટાંત દઉં. કારતક મહિનો આવે ને, કારતક મહિનો એટલે ખેડૂત વિચાર કરે કે આ ખેતરમાં કપાસ વાવ્યો તો સારું થાત, આ ખેતરમાં મગફળી વાવ્યો તો સારું થાત, આ ખેતરમાં બાજરો વાવ્યો તો સારું થાત. ક્યારે કરે તપાસ વિચાર? કારતક મહિને. અત્યારે વિચાર કરવો જોઈએ આ જેઠ મહિનામાં. હા, એટલે એ જ કેવું છે, કારતક મહિને કણબી ડાયો, એમ મારે કેવું. એટલે હવે આ પૂરું થયું, હવે તું વિચાર કરી શું કામમાં તે. હવે આમ પેટના બંધ છૂટી ગયા છે બધા, પરવશ પ્રાણી પડ્યો છે, અને હવે કે 1:30 ડાકલા વગાડો, માતાની માનતા કરો. બોલો. બીજું દ્રષ્ટાંત એ પાછું વહી ગયું. જો આવું છે. હા, આવી ગયું. જો પાછું આવી ગયું. આ મનમાં આવું છે, જાય ને વહી જાય.
બોલો ચિત્ર આ એવું થયું. બીજું દ્રષ્ટાંત એ કે કુંભાર લોકો માટીના વાસણ બનાવે, પછી ઘડો એને પાકે ઘરે કાંઠા ન ચડે. હવે પાકી ગયો ઘડો અને કાંઠા ચડાવવા જાય એ વાત પૂરી. હવે એ તો હજી માટીનો પિંડો હોય અને જેમ આકાર ઘાટ કરવો હોય ત્યારે થાય, પછી પાકે ઘડે કાંઈ ન થાય. એમ હવે બધી હાથમાંથી બાજી વહી ગઈ છે, બાજી બધી વહી ગઈ છે હાથમાંથી. અને એ ઉપાય કરે હવે આમ કરીને આમ કરીને આમ કહે કે વાંજો 52 વીરનો રે જંત્ર મંત્ર બહુ જાણ, મૂઠ નાખી કામણ કર્યા રે એ દોરો બાંધો તો થાય સુવાણ, પરવશ થયો પ્રાણીઓ. હવે દોરા બાંધો, શું મંત્ર જંત્ર કરીને આ મોઠું નાખીને કામણ કરીને દોરા બાંધો તો આ દુઃખ જાય. એટલે હવે પૂરું થઈ ગયું બાપા. હવે હા આવું છે બધી. હવે આ પાકે ઘરે કાંઠા ચડાવવા જેવી વાત થઈ. જો છોકરો 5-7 વર્ષ થાય, 5-7 તો નહીં પણ હવે 5-6 વર્ષ એટલે નિશાળે બેસાડી ગયો અને બાલ્યાવસ્થામાં અભ્યાસ શરૂ કરી દે. એ લેખે પછી 25 વર્ષનો થાય એટલે અભ્યાસ લગભગ પૂરો થઈ ગયો હોય મોટા ભાગે. અને એ વખતે ધન કમાવાના જે કાંઈ ઉપાય હોય કરવાના. અને પછી 60 પછી ભજન કેમ થાય, ભજન કેમ કરવું એ પછી એ કરવાનું હોય. પછી એટલે બાલ્યાવસ્થામાં અભ્યાસ કરવાનો, યુવાની અવસ્થામાં ધન કમાવાનું અને વૃદ્ધાવસ્થામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું. એ વૃદ્ધાવસ્થા થાય અને ત્યારે વિચાર કરે કે મેં આ ધંધો કર્યો હોત તો, આવી નોકરી લીધી હોત તો, આ અભ્યાસ કર્યો હોત તો પૈસા બહુ મળત. એ શું કામ ના આવે? પણ હવે તો ટાંકે તારા ધીમે ધીમે હાલતા હોય, કાનમાં સંભળાતું ન હોય, આંખે બરાબર દેખાતું ન હોય, પછી કે આ અભ્યાસ કર્યો હોત તો આવી નોકરી મને મળત ને આવો પૈસા બેઠા બેઠા પગાર આવત થઈ જો. એટલે આ એમ કે છે હવે કે વાંજો 52 વીરનો રે જંત્ર મંત્ર બહુ જાણ, મૂઠ નાખી કામણ કર્યા રે દોરો બાંધો તો થાય સુવાણ, એ પરવશ થયો પ્રાણીઓ. હવે બાપા હું તારું દોરા બાંધું કરવાનું છે, બધી બાજી તારા હાથમાં ઝાલી ગઈ છું. હવે જો તમને કહું, જે કથા સાંભળે છે ને, ભજન કરો છો, ભગવાનનો આશરો છે, તમને અત્યારે કંઈ હાથમાં આવ્યું દેખાય છે કંઈ વિશેષ? જગતના લોકોને મળતું હોય થી કંઈ વિશેષ તમે દેખાય છે ખરું? કંઈ પાડોશમાં તમારા રહેતા હોય જે ભગવાનનું ભજન ન કરતા હોય એ જીવન જીવતા, એવું જ જીવન તમે જીવતા હો. દેખાતું નથી, હાથમાં લઈને આમ દેખાડે નહીં, જો આવે ભજન કર્યું અમને આ મળ્યું, પણ અંતરાત્મામાં શાંતિ વર્તતી હોય એ ઓને ન હોય. બીજી વાત મોટામાં મોટી છે, જે ભજન કરે છે એના માટે મોટામાં મોટી બીજી વાત એ છે, અંત સમયે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અંતકાળના જે દુઃખ છે ને એ દુઃખમાંથી એને નિવૃત્તિ હોય છે. દુઃખમાંથી
બીજી એક વાત, આપણે કેટલા જન્મ ધર્યા છે એ કોઈને ખબર? બરાબર. ઓલા જે જય વિજય ને શાપ થયો અને 3 જન્મ ધરવા પડ્યા. શાપ ક્યારે થયો તો? સતયુગમાં. બરાબર. હવે કેટલા વર્ષો સતયુગના, દ્વાપરના, ત્રેતાના બધા લેખા છે. અને આજે કંસ અને શિશુપાળ બધા એ હતા ને, એ ક્યારે થયા? દ્વાપર યુગમાં. તો કેટલો સમય એ રેખડા ભટકાય છે, બોલો. આ ભગવાન ન ભજે એને આવી ભવ ભટકણ મળતી નથી. પછી એટલે વાત એવી કે આપણે કેટલાય જન્મ ધર્યા છે, એ જન્મમાં કેવા કેવા કર્મો કર્યા છે એ આપણને ખબર નથી. બરાબર. એ ધોવાઈ જતા હોય, હેરફેર થતા હોય, છતાંય કંઈક વૈધા હોય, ત્યારે અંત સમયે દુઃખ આપી અને એ હેરફેર કરાવે છે. હેરફેર કરાવે છે. નકેમ થાય કે ભગવાનનો ભગત છે ને દુઃખ કેમ ભોગવે છે? અરે બાપા, એને આગલા જન્મમાં કેટલા એવા હતા, એ હેરફેર કરવાનું છે, એટલે આ દુઃખ થોડુંક આવ્યું છે. અમદાવાદમાં સ્વામિનારાયણ ડિવાઇન મિશન, એમના સંસ્થાપક નારણભાઈ પીગાભાઈ ઠક્કર, એમને વિશે હેત દ્વારા બધા ભક્તો એને મામા કહીને બોલાવે. અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કારો વાતો પણ કરે. બીજા કોઈ વાતો કરતા હોય, સાચી ખોટી આપને એમ લાગે કે સાચું છે ખોટું છે, શંકા તો કરી શકીએ. પણ રાજકોટ ગુરુકુલના સદવિદ્યા મેગેઝિનના તંત્રી અને મૂળ ઉમરેઠના વર્ષોથી અહીં રહે રાજકોટમાં, મહેન્દ્રભાઈ નંદલાલ શેલર. બરાબર. હવે એમના જીવનમાં એક એવો પ્રસંગ પડ્યો. એમના નાના વડોદરા રહે અને આખા કુટુંબમાં એક જે એમને આધાર વડીલ હોય એટલે, અને બીમાર પડ્યા, ગયા વડોદરા આ મહેન્દ્રભાઈ, અને રિટર્ન આવ્યા વડતાલ, પૂનમ જેવો સમયો, અને એમાં આ નારાયણભાઈ મળ્યા. વાતચીત ઓળખતા હોય આમથી, અને વાતચીતમાં વાત કરી કે મારા નાના આમ બીમાર હતા ને આમ છે, વધારે બીમાર માંદગી છે, જો રહી જાય ને તો મારા આખા બધા કુટુંબ પરિવારમાં એક મોભી કહેવાય, તો મારાને પ્રાર્થના કરો ને કે બરાબર હાજર થઈ જાય. એ કે હું કાલ કહીશ. રોકાણ હતા પડતા, એટલે બીજે દિવસે ભેગા થયા પાછા. એટલે કીધું કે મહેન્દ્રભાઈ, તમે છે ને રાજકોટ ન જતા, વડોદરા જાજો. ચોખ્ખી વાત ન કરી. એટલે એમ થયું કે હું વડોદરાથી આવું જ છું, નાના ઘરેથી, અને રાજકોટ પાસે અહીં કે જીબી છે ને, જીબી શું કહે, જી ઇલેક્ટ્રિક ધર્મશાળા પાસે શું કહેવાય ને, જીવીબી જે કહેવાતું હોય, જીવીબી. હા, હવે એમાં એ નોકરી કરતા હતા. એટલે પાછા રજા પડે તો સારું નહીં ને, એટલે સીધા રાજકોટ આવ્યા. એ રાજકોટ પહોંચ્યા, ત્યાં ફોન આવ્યો કે નાના ધામમાં ગયા આવો. નારાયણભાઈ કીધું તું કે ભાઈ તમે જાજો વડોદરા. બરાબર. એટલે એને મૂર્તિનો સાક્ષાત્કાર હતો. આ ભાઈ નારાયણભાઈ. હવે એમના નજીકના એક સત્સંગી, આવ નજીકના, હું નામ કામ નથી બોલતો, નામ કામમાં કંઈક ફેરફાર હોય તો, એટલે નજીકના સત્સંગી એમના ધર્મપત્ની વધારે બીમાર,
દુઃખ સહન ન થાય એવી બીમારી. એટલે એને કીધું મામા અમને સારું થાય કે કરો ને કે. એટલે પછી એને મારે યાદ કરીને જોયું તો એમ થયું કે જો દુઃખ મટાડવું હોય તો કાલ મટી જાય, પણ બીજો જન્મ ધરવો પડે. અને જો બીજો જન્મ ન ધરવો હોય તો આ દુઃખ 6 મહિના સહન કરી લ્યો, અને 6 મહિના પછી તમારે ધામમાં જવાનું છે. બસ એમ જ થયું. એ બાઈ કે ના તો ભલે દુઃખ આપણે બીજો જન્મ ધરવો નથી. મારે એમ કેવું છે કે ભગવાન ભજે છે ને એને મોટા મોટું એક આશ્વાસન, અંત સમયે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અત્યારે તમને હાથમાં શું વસ્તુ મળી છે નથી મળી એ દેખાય ન દેખાય ભાઈ, પણ આપણે સંતોષ હોય, અંતરાત્મામાં શાંતિ હોય, સુખ હોય ભગવાનના સંબંધે કરીને. અને જે પાપી જીવ છે ભગવાન ભજતા નથી એને માટે આ કોઈ આશ્વાસન નથી. એટલે આપણે આ મોટો ફાયદો આ છે. ભગવાન ભજી છે એટલે ભગવાનને કહે મહારાજ તમને થેન્ક યુ, તમે અમને સિલેક્ટ કરીને તમારા સને તમે લાવ્યા છો. હા, એટલે અહીંયા આ બધા દુઃખની વાતો આવી. દેવાનંદ સ્વામીએ કીધું કે પાપી કરે અતિશય પોકાર, પરવશ થયો પ્રાણીઓ. હવે બધું દ્વારા બાંધો, મંત્ર તંત્ર કરો, હવે કાંઈ ન થાય આમાં. હવે તારે હાલવાનું જ છે, આ પૂરું થઈ ગયું તારું. એટલે ભગવાનના ભક્ત માટે આ એક આશ્વાસન છે, અને જગતના જીવને દુઃખ ભોગવવાના છે આપણે એટલો ફાયદો છે. જય સ્વામિનારાયણ.